નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. મિત્રો, આજે ભાદરવી પૂનમ છે અને આ દિવસ દરમિયાન જો તમે આ વિડીયોમાં જણાવેલી માહિતી સમજી જશો અને જણાવેલ ઉપાય કરી દેશો તો તમે સુખી થઈ જશો. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે અધૂરું જ્ઞાન મેળવવાથી આપના જીવનમાં કોઈ ફાયદો થશે નહીં. તેથી વિડીયોને ધ્યાનથી જોવા વિનંતી છે. મિત્રો, આ વર્ષે 2024નું સૌથી મોટું અને છેલ્લું ભયંકર ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમના દિવસે એટલે કે 18 સપ્ટેમ્બર 2024 અને બુધવારના દિવસે થવાનું છે. આ વખતના ચંદ્રગ્રહણની ઘણી રાશિઓ પર ભયંકર અસર થવા જઈ રહી છે, કારણ કે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે. આ ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 6 રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે. માતા લક્ષ્મીજી તેમના ઉપર ખૂબ જ પ્રસન્ન થવાના છે. એ કઈ રાશિના લોકો છે જેમની કિસ્મત ચમકવાની છે? આજના આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ વિગતવાર જણાવીશું. તેમજ આ ચંદ્રગ્રહણ ભારતમાં ક્યાં જોવા મળશે, તેનો સૂતક સમય શું રહેશે અને કયા 5 કામ છે જે તમારે આ ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ, અને ગર્ભવતી મહિલાઓએ કઈ સાવચેતી રાખવી જોઈએ એ પણ આપણે આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને જો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો, તથા વિડીયોને લાઇક અને શેર કરજો, તથા આપને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારી આવી આવનાર વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે. તો ચાલો આગળ વાત કરીએ. મિત્રો, આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમના દિવસે એટલે કે 18 સપ્ટેમ્બર 2024ને બુધવારના દિવસે થશે, એટલે કે આજે થશે. આ ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર 18 સપ્ટેમ્બરે સવારે 6:11 શરૂ થશે અને સવારે 10:17 સમાપ્ત થશે. ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક અને 4 મિનિટનો છે. જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. આવી સ્થિતિમાં તેની અસર તમામ રાશિઓ પર જોવા મળી શકે છે, પરંતુ ખાસ કરીને આ 6 રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે. તેમના પર માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થવાની છે. તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. તો ચાલો મિત્રો, હવે એક પછી એક તમામ રાશિઓ વિશે જાણવાનો પ્રયાસ કરીએ. નંબર 1, મિથુન રાશિ. મિથુન રાશિવાળા લોકોને તેમના ખર્ચમાં થોડો વધારો જોવા મળી શકે છે, એટલે કે નવા ખર્ચાઓ તમારા જીવનમાં આવશે. પરંતુ જો તમને પૈસાની જરૂર હોય તો તમને અચાનક ક્યાંકથી પૈસાનો લાભ મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત અથવા સુધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તમે તમારા જીવનમાં સફળતાના નવા રેકોર્ડ બનાવશો. મિથુન રાશિવાળા લોકોના પ્રેમ સંબંધોમાં ઘણી મધુરતા રહેશે. કાર્યસ્થળ પર ચાલી રહેલ વાદ વિવાદનો અંત આવશે અને આ તમારા માટે એક મહત્વપૂર્ણ ચંદ્રગ્રહણ બનવાનું છે. અશુભ પ્રભાવથી બચવા માટે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ સમય તમારા માટે નવી તકો લઈને આવી રહ્યો છે. તમારે તમારા સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા કરવી પડી શકે છે. અહીં કેટલીક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને તમે તે સમસ્યાઓમાંથી બહાર પણ નીકળી શકો છો. તમને તમારા પિતાના આશીર્વાદ મળશે. નંબર 2, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તેમના માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. વૃષભ રાશિના લોકોને આ ચંદ્રગ્રહણનું શુભ ફળ મળશે. આ ચંદ્રગ્રહણ તમારી આર્થિક આવકમાં વધારો કરી શકે છે. તમારા ઉપર માતા લક્ષ્મી મહેરબાન રહેશે, પરંતુ તેની સાથે સાથે તમારે આ ચંદ્રગ્રહણ દરમિયાન કેટલીક સાવચેતી પણ રાખવી પડશે. ચંદ્રગ્રહણની અસરને કારણે તમને આવકની નવી તકો મળશે અને કોઈ પણ કામ માટે કરેલા પ્રયાસો તમને સફળતા અપાવી શકે છે. વૃષભ રાશિવાળા લોકો માટે આ સમય સારો સાબિત થશે. સામાજિક સ્થિતિ મજબૂત રહેશે. તમારી લોકપ્રિયતા વધશે. તમને લોકો તરફથી સહયોગ પ્રાપ્ત થશે અને તમે આ દિવસથી ખૂબ જ ખુશ રહેશો.
નંબર 3, મેષ રાશિ. મેષ રાશિના લોકોએ આ ચંદ્રગ્રહણ દરમિયાન ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. તે જ સમયે તેમને પૈસા સંબંધિત વસ્તુઓથી ફાયદો થવાનો છે. જો તમે લોટરી, શેરબજાર જેવી જગ્યાએ પૈસાનું રોકાણ કરશો તો તમને નફો પણ મળશે અને તમને તમારી આવકમાં બમણો નફો થશે. જો તમારો કોઈ સાથે અનબનાવ છે તો તમારા સંબંધો તૂટી શકે છે. પારિવારિક જવાબદારીઓ પણ તમારા પર આવી શકે છે. સમજવાની કોશિશ કરો કે ચંદ્રગ્રહણની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે. તમે કોઈપણ પ્રકારના પરિવર્તન અથવા કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી શકો છો. નંબર 4, તુલા રાશિ. તમે બેંકમાંથી લોન મેળવી શકો છો. તમારે ગ્રહણ તમને ધન સંબંધિત ઘણી બાબતોમાં લાભ આપશે. તે તમને ગુપ્ત સંપત્તિ પણ આપી શકે છે. પૂજા પાઠમાં તમને રસ રહેશે. ધનુ રાશિના લોકો, તમે તમારી સુખ સુવિધાઓ અને વૈભવોની સાથે તમારી સંપત્તિમાં વધારો થશે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. વર્ષ 2024માં થનારું આ ચંદ્રગ્રહણ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નંબર 5, કન્યા રાશિ. આ સમય કન્યા રાશિના લોકો માટે સારો નથી. સાવચેત રહેવાની જરૂર છે. કોઈને પૈસા ઉધાર ન આપો. લાંબી મુસાફરી પર જવાનું ટાળો. મહામૃત્યુજય મંત્રનો જાપ કરો. આ યાદીમાં આગળની રાશિ કર્ક રાશિ છે. કર્ક રાશિના જાતકોએ ચંદ્રગ્રહણને કારણે સાવધાન રહેવાની જરૂર છે. કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચો. તામસિક ખોરાકનું સેવન ન કરવું. વ્યાપારમાં નુકસાન થઈ શકે છે અને તમારી વાણી પર નિયંત્રણ રાખો. નંબર 6, મકર રાશિ. તમારે અહીં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમારે અકસ્માતોથી બચવું પડશે. તમારે કોઈ પણ વ્યવહાર ટાળવો પડશે. લેવડ દેવડના મામલામાં સાવધાની રાખો. જો કે તમને અટકેલા પૈસા મળવાની સંભાવના છે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. તમારી આર્થિક આવક વધી શકે છે. લોકોમાં તમારી લોકપ્રિયતા વધશે. સમજી વિચારીને કામ કરો અને દાંપત્ય જીવન પણ સુખી રહેશે. પરંતુ તેમ છતાં મિત્રો સાથે મતભેદ થઈ શકે છે. નંબર 7, સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે આ સમય સારો નથી. સાવચેત રહેવાની જરૂર છે. વાદ વિવાદથી દૂર રહો. વાહન ચલાવતી વખતે સાવધાનીથી વાહન ચલાવો. મનમાં કોઈના પ્રત્યે નફરતની ભાવના ન રાખો. તેથી કેટલીક વસ્તુઓ તમારા માટે વધુ સારી છે, કેટલીક વસ્તુઓ નથી. તેને તમારે વધુ સારું કરવાની જરૂર છે. ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન શિવ સાથે સંબંધિત મંત્રોનો વધુમાં વધુ જાપ કરો અને શિવ સંબંધિત પુરાણ અથવા તેમની વાર્તાઓ વાંચો. તમારે આ સમયે બીજું કંઈ કરવાની જરૂર નથી. ફક્ત મંત્રોનો જાપ કરો. મંત્રસૂત્રનો જાપ કરો એટલે કે શાસ્ત્રો વાંચો. તે તમારા માટે વધુ સારી સાબિત થશે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે. જ્યોતિષમાં તેનું વિશેષ મહત્વ છે. ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે રાશિ પ્રમાણે કેટલાક ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી વ્યક્તિ ગ્રહણની અશુભ અસરથી મુક્તિ મેળવે છે. આવો જાણીએ ચંદ્રગ્રહણ સમયે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવા જોઈએ. મેષ રાશિનો અધિપતિ ગ્રહ મંગળ છે. તેથી ચંદ્રગ્રહણના સમયે કુશના આસન પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તુલસીની માળા સાથે ઓમ શ્રી શ્રી લક્ષ્મીનારાયણ મંત્રનો જાપ કરો. તેમજ ગ્રહણ દરમિયાન ગોળ, ઘઉં, મસૂર, લાલ વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું વધુ સારું રહેશે. આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે અને ગ્રહોની શુભ અસર થશે. મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે. તેથી ચંદ્રગ્રહણ સમયે સુંદરકાંડ અથવા શનિ ચાલીસાનો પાઠ કરો અને 108 વાર ઓમ શન શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. ગુરુને મીન રાશિનો સ્વામી માનવામાં આવે છે. જો તમે દુર્ગા સપ્તશતીનો પાઠ કરશો તો માતા રાણીના આશીર્વાદ તમારા જીવનમાં બની રહેશે. તેની સાથે તમને સુખ, સમૃદ્ધિ અને સુવિધા પણ મળશે. જો તમે ધંધો કરશો તો તમને તેમાં નફો મળશે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આવી સ્થિતિમાં ગ્રહણ સમયે સફેદ વસ્ત્રો ધારણ કરો.
અને શ્રી સૂક્તનો પાઠ કરો, તેમજ ગ્રહણ દરમિયાન કે પછી સફેદ વસ્તુઓ જેમ કે દહીં, દૂધ, ખાંડ, સફેદ વસ્ત્ર, કપૂર, ખીર વગેરેનું દાન કરો. આમ કરવાથી દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આવી સ્થિતિમાં ગ્રહણના સમયે કુશના આસન પર બેસીને તુલસીની માળાથી ઓમ પિતાંબરાય નમઃ મંત્રનો જાપ કરો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો. તેમજ ગ્રહણ દરમિયાન કે પછી ગાયને લીલા મગની દાળ, કાંસાના વાસણો અને લીલો ચારો ખવડાવો. સિંહ રાશિનો સ્વામી ગ્રહોનો રાજા સૂર્ય છે. આવી સ્થિતિમાં ગ્રહણના સમયે કનકધારા સ્ત્રોતનો પાઠ કરો અને ઓમ ક્લીન બ્રાહ્મણ જગતધરાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. આ ઉપરાંત રાત્રે સૂતા પહેલાં તમારા ઓશિંકા પાસે 5 બદામ અને 5 મૂળા રાખો ને સવારે ઉઠ્યા પછી ગ્રહણ પહેલાં મંદિરમાં દાન કરો. ગ્રહણ પછી ગોળ, ઘઉં, તાંબાના વાસણો, લાલ નારંગી કપડાં વગેરે વસ્તુઓનું દાન કરો. આમ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થશે અને જીવનમાં સૂર્ય જેવો પ્રકાશ આવશે. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. તેથી ચંદ્રગ્રહણ સમયે માનસિક રીતે લક્ષ્મી સ્ત્રોત અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને 108 વાર ઓમ નમઃ ક્લીમ સોમનાથ નમઃ નમોહ મંત્રનો જાપ કરો. ધનુ રાશિનો સ્વામી ગુરુ છે. તેથી ચંદ્રગ્રહણ સમયે વિષ્ણુ સહસ્ત્રનામમ સ્ત્રોતનો પાઠ કરો. મંગળ વૃશ્ચિક રાશિનો સ્વામી છે. તેથી ચંદ્રગ્રહણ સમયે હનુમાન ચાલીસા, સુંદરકાંડ અથવા બજરંગ બાણનો પાઠ કરો. મિથુન રાશિ. મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે, જે ગ્રહોનો રાજકુમાર છે. આવી સ્થિતિમાં કુશના આસન પર બેસીને પ્રમુખ દેવતાઓનું ધ્યાન કરો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. ગ્રહણ દરમિયાન કે પછી ગાયને લીલો ચારો પણ ખવડાવો. લીલા મગની દાળ, કાંસાના વાસણો, લીલા શાકભાજી, લીલા કપડાં વગેરેનું દાન કરો. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે અને ગ્રહણની અશુભ અસર પણ દૂર થશે. કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે. તેથી ચંદ્રગ્રહણ સમયે શનિ ચાલીસા અથવા કૃષ્ણ ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ, હનુમાન ચાલીસાનો પાઠ કરો. લીલા શાકભાજી, લીલા કપડાં, લીલા ફળ વગેરેનું દાન કરો. આમ કરવાથી નોકરી ધંધામાં પ્રગતિ થશે અને શુભતા જળવાઈ રહેશે. વરસાદી વાતાવરણના કારણે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી સૂતક સમયગાળો લાગુ પડશે નહીં. પરંતુ જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. આવી સ્થિતિમાં ગ્રહણ દરમિયાન આપણે કેટલીક સાવચેતી રાખવી જોઈએ. તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન બાળકો અને બીમાર દર્દીઓ સિવાય કોઈએ ભોજન ન કરવું જોઈએ. આ સમયગાળા દરમિયાન તુલસીના પાનને ખાવા પીવાની વસ્તુઓમાં નાખવા જોઈએ. તેમજ સગર્ભા સ્ત્રીઓએ આ સમયે માત્ર પ્રવાહી વસ્તુનું સેવન કરવું જોઈએ. તેઓએ ઘરની બહાર ન જવું જોઈએ. એટલે કે જ્યાં સુધી ગ્રહણ ન થાય ત્યાં સુધી તેઓ બિલકુલ બહાર ન નીકળે. આ ઉપરાંત આ સમયે સોય, કાતર, છરી, ચાકુ અથવા ધારવાળી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાની મનાઈ છે. ગ્રહણના સમયગાળા દરમિયાન સૂવું અને ભોજન કરવું બંને વર્જિત માનવામાં આવે છે. ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન તમારે ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ. મિત્રો, મને આશા છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. મિત્રો, અંતમાં એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું હવે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.